જશે બધે। શું નામ છે તમારે? કિશોરભાઈ, કયું ગામ? જુનાગઢ। જુનાગઢ। શું તકલીફ હતી તળિયેથી અહીં લગ્ન કરી આ તકલીફ માથું એને? શું કહેવાય? સાયટિકા। શું કહેવાય? સાયટિકા। હા, અત્યારે કેમ છે આપને? સારું છે? તમને કેમ છે ભગવાન? સારું છે। નિયમનું પાલન કરજો, બટેટા નહીં ખાતા, કઠોળ નહીં ખાતા, હા ને? અને જે તમને દવા દીધી એ પ્રમાણે નિયમિત હકાવજો, બરોબર છે? તમને કેમ છે? સારું છે? તમને કેમ છે? કયું ગામ છે તમારું? અમદાવાદ થી। શા માટે અહીંયા આવ્યા હતા? બરોબર છે, હા જી। કેની એડ્રેસ આપ્યું આપને? યુટ્યુબ માં એક બેને, બરોબર છે। કેવું કામ લાગ્યું અહીંયા? સારું છે। તમને કેમ છે? હા, આપને અત્યારે કેમ છે? સારું છે। તમને કેમ છે બેન પગમાં? અત્યારે કેમ છે? હા, 100% સારું થવું જોઈએ, મારો નિયમ છે, બરોબર? પણ તમે નિયમનું પાલન ન કરો તો હું શું કરું? તમને કોઈ ગેપ નથી। કોઈ ડોક્ટર એમ કહેતા હોય કે ફોટા પડવું હોય તો પડવી દો, હું ના નથી પડતો, બરોબર છે? ડોક્ટર એ સાચા હોય, પણ અમુક જગ્યાએ ઘણી વખત ફોલ્ટ પણ બનતો હોય છે। એની રીતથી મહેનત કરતા હોય, અમે અમારી રીતથી મહેનત કરીએ, પણ મને આમાં કોઈ ફોલ્ટ દેખાતો નથી। જો ફોલ્ટ હોય તો તમે વળી ન શકો, ઝૂકો જોઈએ। હા, તમે ઝૂકી ન શકો, તમને ખડખડ અવાજ આવે, એ પણ મારામાં કાંઈ વસ્તુ છે નહીં। માટે અત્યારે તમને કોઈ પણ પ્રકારનો દુખાવો નથી છે તમને? તો બસ, હા। જો એક વસ્તુ કહી દઉં, જાજી ઘડી બેસીએ તો ઘણા લોકોને ખાલી ચડતી હોય, ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે। આપને કાંઈ વસ્તુ છે નહીં। આપણે શરીર ઉતારવાની જરૂર છે, થોડું ઘણું શરીર ઉતારવાનું, હાલવાનું, હો ને? બાકી કાંઈ નથી। બોલો જય હનુમાન। હા, અહીંયા આવું કામ છે। અહીંયા ચાર્જ કોઈ વસ્તુનું અહીંયા લેવામાં આવતું નથી। દવાનું ચાર્જ લઈ છે એ માટે કે અમે ફરીને પાછી દવા લઈ શકીએ અને તમને આપી શકીએ, એ માટે થઈને। બાકી અહીં કોઈ ચાર્જ માટે થઈને આપણે કામ નથી કરતા। ઓનલી ફોર સેવા, માનવ સેવા, પ્રભુ સેવા। તમે અમે થોડી વાર પહેલા આવ્યા હોય તો એક બેનનો પગ આમ હતો, તમે હતા ને ત્યારે કે નહોતા? આમ આખો વરી ગયો હતો, એ આવ્યા હતા અને અત્યારે તાત્કાલિક હાજર થઈ ગયા। એક જ ઈચ્છા છે, જગત કલ્યાણ। કોઈના હાથ ઊંચા ન થતા હોય તો કરી દેવા, બરોબર છે? ગમે એટલી શરીરમાં બળતરા થતી હોય, સાયટિકાનો રોગ છે, આ ભાઈ જે સાયટિકા વાળા ભાઈ છે એ કોઈ પણ જગ્યાએ જાય તો એની પાસે મિનિમમ ટ્રીટમેન્ટના 1500-1800 રૂપિયામાં એમને હોઈ જશે પહેલા જ। કેસ કઢાવવાનો ચાર્જ અલગ, દવા લેવાનું ચાર્જ અલગ, ફોટા પડાવવાનું અલગ, અને 6 મહિના લગન હેરાનગતિ થવાનો અલગ। તો અહીંયા કોઈ ચાર્જ નથી, અહીંયા ફ્રી ઓફ સેવા છે। માનવ સેવા, પ્રભુ સેવા થઈ અને કરીએ છીએ। હા, એ જ અમારી ઈચ્છા છે। એ લોકોએ પણ દવા તો લીધી હશે ને પેલા, પણ ફરક ન પડો તો અહીંયા આવ્યા ને તમે? હા, જાજા દવાખાના પડ્યા। કાલે જ એક ભાઈ આવ્યા હતા, એક જગ્યાએથી ચેકા મરવા, બે જસદણની અંદર 2 ચેકા મરવેલા, પણ છતાં કોઈ જાતનો ફરક ન લાગવાથી અહીંયા આવેલા। એમને એડ્રેસ મળ્યું કે આ મહાત્મા છે, એની પાસે જાઓ, એનું બહુ કામ સારું છે, એ માટે તેને લોકો આવ્યા ને તાત્કાલિક સાજા થઈને ગયા। અહીંયા હનુમાનજી મહારાજ રોગનો ઉપચાર કરે છે। અહીંયા પૈસા હાડું થઈને રોગના ઉપચાર થતા નથી। દવા લેવી ન લેવી તમારી મરજીની વાત છે, જબરન કોઈ વાત છે નહીં। બોલો જય હનુમાન। અહીંયા આવવા માટે આટકોટથી ગરણી, ગરણીથી થોરખાન રૂપ આદેશ આશ્રમ આવેલો છે। અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે। સોમવારે રજા રહેશે। નિયમનું પાલન કરવા નમ્ર વિનંતી। જે પ્રમાણે ભોજન કરવાનું કહું છું એ પ્રમાણે ભોજન અને ભજન કરે તો માણસ નિરોગી બને।